વિધાન જય ભારત વાત કરવાની છે પોલીસ પ્રશાસન અને ખાસ કરીને કોળી સમાજ ઉપર જ્યારે હુમલા થાય, કોળી સમાજ સાથે જ્યારે બનાવ થાય ત્યારે ખરેખર પોલીસ પ્રશાસન કોળી સમાજના કોઈ પરિવાર કોઈ વ્યક્તિને અન્યાય થયો હોય ત્યારે ખરેખર પોલીસ પ્રશાસન કેટલો યોગ્ય રીતે વ્યવહાર કરે છે કે કેટલું ધ્યાન આપે છે, આ બાબતે આપણે ચર્ચા કરીએ। પોલીસનું કામ છે શાંતિ સલામતી અને સુરક્ષા આપવાનું, પણ ઘણી જગ્યાએ આપણે જોઈએ તો સુરક્ષા મળતી નથી, રક્ષક છે એ જ ભક્ષક બની જાય છે અને ન્યાય માટે હંમેશા કોળી સમાજને વલખા મારવા પડે છે। હમણાં ઘણા એવા બનાવો બન્યા જે જગ્યાએ કોળી સમાજના યુવાનો ઉપર હુમલા થયા અને બે બનાવો મારી સમક્ષ એવા આવ્યા છે કે જ્યાં પોલીસ પ્રશાસન દ્વારા કોળી સમાજના પરિવારને ન્યાય આપવાને બદલે ઠાગા ઠૈયા કરવામાં આવી રહ્યા હોય। હાલ તાજા જ બનાવની વાત કરું, પહેલાંના બધા ભૂલી જજો। 20 તારીખનો એક બનાવ છે તળાજાનું અલંગ મરીન પોલીસ સ્ટેશનની આ હદ વિસ્તારની આ ઘટના છે। 20 તારીખે પીધેલી હાલતમાં પોલીસ કર્મચારી આપણા સમાજના પરિવારની બેનની છેડતી કરે છે, પૈસાની માંગણી કરે છે। 20 તારીખનો બનાવ, પોલીસ કર્મી પીધેલી હાલતમાં તેની ગાડીમાંથી દારૂ નીકળે છે। કોળી સમાજનો પરિવાર પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે, પોલીસની ગાડી આવે છે, પોલીસની હાજરીમાંથી આરોપીની ગાડીમાંથી દારૂ નીકળે છે, પોલીસની ગાડીમાં પણ તેને બેસાડવામાં આવે છે, પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે, કોળી પરિવાર પણ પોલીસ સ્ટેશને જાય છે, પણ છતાં પણ કોઈ જાતની કાર્યવાહી થતી નથી। એટલે કે જે પોલીસ કર્મીઓ ત્યાં આવ્યા હતા ઘટના સ્થળે તે પોલીસ કર્મચારીઓએ પણ તે આરોપીના પુરાવા નાશ કરવાના પ્રયત્નો કર્યા, એટલે એ પણ ગુનેગાર બને છે। 20 તારીખની ઘટના અને આજે 2જી તારીખ થઈ છે। કાલે એ પરિવારનો કોલ આવ્યો કે 10 દિવસ ત્યાં ચિરાગભાઈ અમે આ બાબતે મહેનત કરીએ છીએ। એમણે લેખિત ડીવાયએસપીને રજૂઆત પણ કરી, પણ પોસ્ટ દ્વારા કરવામાં આવી, બીજા 3-4 જગ્યાએ પણ રજૂઆત કરી, પણ 10 દિવસ ત્યાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। એટલે મેં સ્પષ્ટતા કરી કે સમાધાન ના કરવું હોય તો અમે આ બાબતમાં રસ લઈએ, બરાબર, તમને તકલીફ પડે કોઈ ભીખ કરે અને સમાધાન કરી લ્યો તો રહેવા દો। એટલે કીધું કે અમે મક્કમ છીએ, મારા ઘરનાની આ રીતની છેડતી થઈ છે, બરાબર ને, મારી પાસે પ્રૂફ છે। એટલે આપણે ભાવનગરના એસપી સાહેબને કોલ કર્યો અને હકીકત જણાવી, થોડીક સાંભળી, પછી કે મોકલી દો એ કે અમે એ કે જોઈ લઈએ છીએ। પછી વોટ્સઅપમાં બધી ડિટેલ મોકલી, બરાબર ને, પછી તરત જ ડીવાયએસપીનો ફોન જાય છે, તે વિસ્તારના ડીવાયએસપીનો ફોન જાય છે પીડિત પરિવારને ને બોલાવે છે કે આવો તમારી ફરિયાદ અમે સાંભળીએ। એટલે ભોગ બનનાર ફરિયાદી ડીવાયએસપી કચેરીએ જાય છે અને ત્યાં તેનું નિવેદન લેવામાં આવશે, બરાબર, અને નિવેદન લઈ ને પછી જવા દેવામાં આવે છે। એટલે આ છે હકીકત। એટલે આપણે ઘણી બધી સ્પષ્ટતા કરી અને ફરિયાદ હજી પણ પાકી લેવામાં નહીં આવે તો કોર્ટ છે જ, બરાબર, આપણે કોઈના ઉપર એના ઉપર કંઈ આધાર કે એની માથે કંઈ ભૂંગળા ભાંગ્યા નથી કે લોકો ફરિયાદ લે, બરાબર, તો જ આપણે ઓલું કરવાનું છે। કેમ કે પોલીસ પ્રશાસનનું કામ હોય પોલીસના કર્મચારીઓને સાવરવાનું, એટલે કદાચ આવું બને એટલે આપણે પરિવારના સ્પષ્ટ શબ્દમાં કીધું એ લોકો ફરિયાદ હજી પણ ના લે તો કોર્ટ છે જ, ન્યાયાલય છે જ, અને આપણી પાસે બધા પ્રૂફ પુરાવા છે, આપણે કોર્ટમાં સબમિટ કરશું એટલે ત્યાં જ ફરિયાદ આપણે દાખલ કરશું।
વેરાવળની જે ઘટના બની છે એમાં જ આજ થયું 25 તારીખનો બનાવ. 3-4 દિવસ લગી આરોપી રખડે ખુલ્લે આમ ગામમાં તો પણ પકડવામાં આવતા નથી. બરાબર. પછી આપણે કોલ કરીએ ત્યાં તો 15-20 મિનિટમાં તો ગાડીઓ ગામમાં પૂગીએ આરોપીને લેવા. એટલે જ્યાં લગી કોઈ ફોન કરીને કહે નહીં, કોઈ ભલામણ કરે નહીં, ત્યાં લગી નાના માણસોનું કોઈ સાંભળવાવાળું છે નહીં. આવી બધી ઘટનાઓ છે. હમણાં બોટાદમાં 2 ઘટનાઓ બની છે. એક ભાઈના હાથ પગ તોડી નાખ્યા, એકના અહીંયા શરીરમાં. હમણાં 2 ઘટના, એક 2 દી પહેલાંની છે કે એની 3-4-5 દી પહેલાંની એક ઘટના છે. ભાવનગરની એક ઘટના છે. એટલે આવું વારંવાર બધી જગ્યાએ બને છે ને આપણે ન્યાય માટે ભીખ માગવી પડે, વલખા મારવા પડે. બીજું, ખેડૂત આંદોલન જે ડરણ ગામે ચાલી રહ્યું હતું તેમાં શૈલેષભાઈ મેર ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો. અને હુમલો એ રીતે કરવામાં આવ્યો કે પાછળથી ઘા કરે ને, પીઠ પાછળ ઘા, એ રીતે હુમલો કરવામાં આવ્યો. તેમને મળે છે, સારી વાતો કરે છે, ગાડીમાં બેસાડે છે અને પછી છરી મારવામાં આવે છે. હવે જોવાની વાત એ કે ત્યાંના ખેડૂતો કોટિયા પોલીસ સ્ટેશન, કોટિયા પોલીસ સ્ટેશન છે, મને કદાચ નામ ભૂલાઈ ના ગયું, પોલીસ સ્ટેશને ધરણા ઉપર બેસે છે કે આરોપીને તાત્કાલિક પકડવામાં આવે. તો શું ખરેખર પોલીસ પ્રશાસનની એટલી બધી વાર લાગતી હશે ખરા આરોપીને પકડવા માટે? ગુજરાત પોલીસ શું એટલી બધી નબળી છે કે કોઈ આરોપીને પકડવા માટે એટલા દિવસો લાગે? એક વિચારવાની વાત છે કે શું ખરેખર એટલી બધી વાર લાગતી હશે કે શૈલેષ મેર ઉપર હુમલો થાય અને આરોપી રખડતા હોય અને પોલીસ હજી ન પકડી શકતી હોય? તો શું તમને ખરેખર એવું લાગે છે કે આ ખરેખર વાસ્તવિકતા હશે, એમ સાચું હશે કે ખરેખર એનાથી પકડાતા નહીં હોય? આ એક વિચારવાની બાબત છે કે એવું તો નથી ને કે કોળીનો દીકરો છે એટલે ભલે થકવે, ભલે ભેગા થાય, હુલ્લર કરાવીએ અને પાછી 307 જેવા ગુના બધા ઉપર દાખલ કરાવીએ, આવું હશે? આ એક ચિંતાનો વિષય છે, કેમ કે સૌથી વધારે ટેક્સ આપણે ચૂકવીએ છીએ, આપણા ટેક્સના પૈસે. દરેક સરકારી કર્મચારીઓ, નેતાઓને પગારો મળે છે આપણા ટેક્સના પૈસે. સુખ સુવિધાઓ જે તમને મળે છે આપવામાં આવે છે, પ્રોવાઈડ કરવામાં કદાચ આવતી હોય, શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તા. અને સરકારી કર્મચારીઓનો જે પણ કાંઈ પગાર છે કોના ટેક્સના પૈસે થાય? પ્રજાના ટેક્સના પૈસે થાય. સૌથી વધારે આ ગુજરાતમાં 3 કરોડની આજુબાજુ જો વસ્તી હોય, ગુજરાતની 6.5-7 કરોડની કદાચ વસ્તી હશે અંદાજિત, એમાંથી 2.5-3 કરોડની વસ્તી આ કોળી અને ઠાકોર સમાજની વસ્તી છે. સવારે ઉઠે, બ્રશ કરે, ત્યાંથી ગુડ નાઇટ ચાલુ કરે ત્યાં સુધી રોજિંદા જીવનની કોઈ પણ વસ્તુ તમે ખરીદો છો તેમાં ક્યાંક ને ક્યાંક ટેક્સ સ્વરૂપે ટેક્સ સરકારને જાય છે. પર વ્યક્તિ દીઠ ગુજરાત સરકારને 18 વર્ષની ઉપરનો વ્યક્તિ હોય તો વર્ષના 27,000 રૂપિયા પર વ્યક્તિ દીઠ તમે સરકારને ટેક્સ ચૂકવો છો. એટલે તમારા ઘરમાં 4 સભ્ય હોય એટલે મહિનાના તમે 6,000-7,000 રૂપિયા કોને આપો છો? સરકારને. અને એક ટેક્સના પૈસે ત્યાં સરકાર ચાલે છે, સરકારી કર્મચારીઓના પગાર થાય છે અને પોલીસ કર્મોની કામ છે શાંતિ સલામતી અને સુરક્ષા આપવાનું. છતાં કોળીને ન્યાય માટે પોલીસ સ્ટેશનમાં બેસવું પડે છે અને વલખાઓ મારવા પડે છે. એક બાજુ પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જાય. અમે રાજી છીએ, પણ કોળી ઠાકોરો ઉપર કરેલા કેસો હજી લટકે છે. દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય, ઓબીસી સમાજ હોય, હજી લટકે છે. આવું કેમ? ચોક્કસ સમુદાય માટે નિર્માણોની વ્યવસ્થા થાય છે. આપણે અહીંયા હું માત્ર મજૂરી કામ કરવા જન્મ લીધો છે? કોઈના દાડિયા વાહિંદા કરવા માટે જન્મ લીધો છે? મત આપણા, ટેક્સ આપણા, છતાં ન્યાય માટે વલખા મારવાના, ન્યાય માટે ભીખ માગવાની. મને બીજી એક વાત જે લાગી આવી છે એ હું તમને કહું
શૈલેષ મેર ઉપર જે હુમલો થયો હજી સુધીમાં વિરોધ પક્ષનો એક પણ નેતા ત્યાં પહોંચ્યો નથી. પહોંચ્યો મને કયો કોઈ આવ્યું હોય તો. તમે ખેડૂત કરો છો તો કેમ બીજા સમાજના ખેડૂતો ન્યાય માટે નથી કોઈ આવ્યા? બીજા સમાજના ખેડૂત આગેવાનો કોઈ ત્યાં આવ્યા હોય તો કયો. જેતપરે કાર્યક્રમ ચાલે કેમ જેતપરના આગેવાનો અહીંયા નથી આવતા? આવું વિચાર્યું છે ખરી? ખેડૂત તો શૈલેષભાઈ છે ને ખેડૂતો માટે જ લડ્યો તો કેમ ભાઈ જેતપર આંદોલન ચાલે છે ત્યાંથી કેમ શૈલેષભાઈને ન્યાય આપવા માટે કોઈ પોલીસ સ્ટેશને કે એની સહકારમાં કોઈ આવતું નથી? આવો વિચાર આવે છે? મને તો આવે છે વિચાર, એટલે હું રજૂઆત કરું છું. શૈલેષભાઈના સમર્થનમાં કોંગ્રેસ વાળું કોઈ નથી આવ્યું પોલીસ સ્ટેશને આપવાળા, કોઈ હજી સુધીમાં આવ્યા નથી. એક આહિર સમાજની દીકરી બરાબર, જે મીડિયા કર્મી છે, કાજલ સોસા, કદાચ નામ હું ભૂલતો ન હોય તો, કાજલબેન બરાબર, એ દીકરી આવે છે કન્ટિન્યુ 2 દિવસથી અમે એને લાઈવ જોઈએ છીએ, એના ન્યૂઝ જોઈએ છીએ. બાકી એક પણ વિરોધ પક્ષનો નેતા આવ્યો નથી. શું કામ? કોળીનો દીકરો છે એટલે? જાતિવાદ એમ કહો કે નથી તો એ વાતમાં માલ નથી. જાતિવાદ 100% થાય છે અને કોળી હારે જ વધારે થાય છે. અને સત્તા કોળીને એવું ભાન નથી કે સત્તા ઉપર કબજો કરવો પડે. શું કોળી સમાજને હજી એટલો ખ્યાલ નથી કે આપણે ખરેખર સત્તા ઉપર કબજો કરવા માટે મહેનત કરવી પડશે. માત્ર ને માત્ર ન્યાય માટે વલખા મારવાના, ન્યાય માટે ભીખ માગવાની, આવું જ કરવાનું? ફરી પાછું આંદોલન ઉપર આંદોલન કરવાનો, 20-25 દિવસ લગી આપણે ન્યાય માટે ભીખ માગવાની, વલખા મારવાની. આપણે સમય, શક્તિ, ધંધો, રોજગાર, ઘણા લોકોની તબિયત ખરાબ થઈ જશે. એટલે આ બધો ભાર અને આ બધી કમર તોડવાનું કોની તૂટશે? કોળી સમાજની તૂટશે. જોઉં તો ખરી આવા વરસાદની કોળી સમાજની બહેનો ન્યાય માટે પોલીસ સ્ટેશનમાં બેઠ્યું છે. આપણે કમનસીબી ના કહેવાય? કંઈ સાંભળ્યું છે? વાણિયા કે બ્રાહ્મણ સમાજના સમુદાયના લોકો પોલીસ સ્ટેશન ધરણા કરવા બેઠા હોય, ન્યાય માટે ભીખ માગવા ક્યારે બેઠા? આવું કેમ કોઈ વિચારતું નથી? આવું આવો વિચાર આવે? મને આવે છે એટલે હું પૂછું છું. વાણિયા અને બ્રાહ્મણ સમુદાયના લોકો ક્યારે ન્યાય માટે, ભીખ માગવા માટે, વલખા મારવા માટે કોઈ પોલીસ સ્ટેશને ધરણા કરવા બેઠા હોય તો મને કયો. એટલે આપણે એના સમુદાયનો વિરોધ નથી, પણ મને આવો વિચાર આવે છે કેમ ચોક્કસ સમુદાયના લોકો જ મુખ્યમંત્રી બને છે, ગૃહમંત્રી બને છે. હર્ષ સંઘવી કેમ ગૃહમંત્રી બની ગયા? રૂપાણી સાહેબ કેમ મુખ્યમંત્રી બની ગયા? આઝાદીના 76 વર્ષ થઈ ગયા. અત્યાર સુધીમાં વાણિયા અને બ્રાહ્મણ સમાજના 8 વખત મુખ્યમંત્રી બની ગયા છે. 2 વખત જ. હું વારંવાર કહું છું. શા માટે કહું કે આ કોળીની આંખો ખુલે એટલે. હોય જે આપણો ગૃહમંત્રી 20 ગાડીઓ નહીં 50 ગાડીઓ દોડતી હોય. કોળી સમાજનો ગૃહમંત્રી કે મુખ્યમંત્રી હોત તો 20 ગાડીઓ નહીં 50 ગાડીઓ દોડતી હોય. સમજાય છે સત્તાની તાકાત શું છે? પણ આપણે કોકના વાહિંદા કરવામાંથી ઉછીને આવતા નથી, કોકના બુંગળ પાથરવામાં ઉછીને આવતા નથી, અને તમને રાજકીય પાર્ટી સિવાય બીજું કાંઈ દેખાતું નથી. બજેટમાં તો કે 0, શિક્ષણમાં તો કે 0. દરણ ગામમાં જાઓ, કેટલા છોકરાઓ રજા પાડીને જમીન બચાવવા માટે, રજા પાડીને પોતાની જમીન બચાવવા માટે આંદોલનમાં બેઠા હતા. નાના ભૂલકાઓ. જો એ દીકરી વાયરલ થઈ ને, 8મું કે 9મું એ દીકરી ભણતી, પોતાનો ધંધો ખોટી કરીને, ઓલા ભણવાનું ખોટી કરીને આંદોલન માટે એ દીકરી બેઠી હતી. ઘણા શિક્ષિત હોય એને ખબર છે પોતાના દીકરાને એક રજા નથી પાડવા દેતા, કે દીકરીને એક રજા સ્કૂલમાં નથી પાડવા દેતા કે નહીં ભણવાનું ખોટી થાય, રજા વજા નહીં પડે. આ વાસ્તવિકતા છે.
અને સરકારી શાળા હાવ એટલે હાવ ખાડે. હમણાં એક વિડીયો આવ્યો હતો આદિવાસી વિસ્તારનો, એક ઝૂંપડી હતી એમાં શિક્ષણ લેતા ને પાંચમા ધોરણમાં કંઈક વિદ્યાર્થી જ ઓછા. હમણાં જ વિડીયો વાયરલ થયો છે આદિવાસી વિસ્તારનો. નીતિ આયોગનો રિપોર્ટ તમે જોયો હશે, 68 સ્કૂલો એવી છે કે ત્યાં વિદ્યાર્થી જ નથી, છતાં 78 શિક્ષકો ફરજ બજાવે છે. વિચાર કરો, કોને ભણાવતા છે? દિવાલોને ભણાવતા છે. 78 સ્કૂલો એવી ક્યાં વિદ્યાર્થી જ નહીં, 68 સ્કૂલો એવી વિદ્યાર્થી જ નહીં, અને 78 શિક્ષકો ફરજ બજાવે. શું છે એ? દિવાલોને છતને ભણાવતા હશે હે, કે કલ્પના કરતા હશે કે મારી સામે વિદ્યાર્થીઓ બેઠા છે, ચાલો હું લેક્ચર લઈ લઉં? આ કલ્પનાથી બધું ચાલતું હશે. આવું ઠોકમ ઠોક હાલે છે ને કોઈ અવાજ ઉઠાવવાનું નહીં. 1900થી ઉપર વિદ્યાર્થીઓ સ્કૂલો, 1900થી ઉપર સ્કૂલો છે જેમાં એક જ શિક્ષક છે. વિચાર કરો, શિક્ષણ સરકાર તમને કેવું આપે હે? કેવું શિક્ષણ આપે? 2,30,000 વિદ્યાર્થીઓ દર વર્ષે ધોરણ 10 પછી શાળા છોડે છે, ભણવાનું મૂકી દે છે. 2,30,000 વિદ્યાર્થીઓ. તો આ વિદ્યાર્થીઓ કોણ હશે? સૌથી વધારે વસ્તી આપણી જ છે, તો આપણા જ હોય ને, કાંઈ બીજા ના હોય? 2,30,000 વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી ભણવાનું છોડી દે છે, તો એ વિદ્યાર્થી આપણા જ હશે, બીજાના નહીં. સૌથી વધારે વિદ્યાર્થી આપણા હશે, આદિવાસીના હશે, દલિત સમાજના હશે, ઓબી સમાજના હશે, રબારી સમાજના હશે, ભરવાડ સમાજના હશે, દેવીપૂજક સમાજના હશે, હુઈ, હુતાર, મોચી. 146 જ્ઞાતિ ઓબીસીમાં છે. 85% સમૂહ ઓબીસી હશે, એસટી સમુદાયમાંથી આવે છે, તો આમના જ વિદ્યાર્થીઓ હશે. તો આ મૂળભૂત સમસ્યા છે, એના માટે અવાજ કોણ ઉઠાવશે? ચોક્કસ સમુદાય માટે આ સરકારો બની રહી છે. સૌથી વધારે કેબિનેટ મંત્રીઓ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, નાણામંત્રી, શિક્ષણ મંત્રી, બધું એનું પાસે. પછી એના સમુદાયના લોકોના હોસ્પિટલ બનાવવા માટે જમીન ફાળવવામાં આવે. ત્યાર પછી નિગમોમાં 2,000 કરોડથી વધારાની ફાળવણી કરવામાં આવે. આપણે આપણા ડૉક્ટરને, આપણા બાળકોને ડૉક્ટર બનાવવા હોય તો અત્યારે 70-80 લાખ, 1 કરોડ રૂપિયા જોઈએ. ત્યારે મેડિકલ ક્ષેત્રમાં તમે તમારા બાળકને ડૉક્ટર બનાવી શકો, MBBS બનાવી શકશો. સર્જનની વાત તો જવા દો, ચાલો. તો શું તમારી પાસે એટલા પૈસા છે ખરા? તમારો પગાર એટલો છે કે તમે તમારા બાળકને MBBS ડૉક્ટર બનાવી શકશો ખરા? તો કે નહીં. તો આ મૂળભૂત સમસ્યાઓ માટે તમારે ઘરે ઘરે જાગૃતિ કરવી પડશે. બાકી આવનારા દિવસો તમારા માટે ખૂબ જ ખરાબ છે, ખૂબ જ. ને હાલ છે જ. તમે જે વિસ્તારમાં રહેતા હો ત્યાં તપાસ કરજો. તમે દરિયાકાંઠો તમે લઈ લેજો. આજે પણ જુવાન દીકરીઓ સાથે 14-14, 15-15 વર્ષની દીકરીઓ સાથે મજૂરી કામ કરવાવાળા પરિવારો જાય છે અને જાય છે. અને એ જ વિસ્તારમાં સૌથી વધારે દારૂનું વ્યસન પણ છે. એ ચોખવટ કરવાની જરૂર નથી ક્યાં દારૂ વધારે વેચાય છે, ઘણાને ખોટું લાગ્યા છે. કેમ કે જેને તમે ચૂંટાઈને મોકલા છે એના વિસ્તારમાં જ આ બધું થાય છે, એના વિસ્તારમાં જ આ બધી તકલીફો છે. છતાં આ સમાજ, આ સમુદાય માટે અવાજ ઉઠાવવાનું કોઈ નથી. જે વિસ્તારોમાં બનાવ બને છે બરાબર, તો ત્યાંના ધારાસભ્ય ટેસડા કરે, તો ધારાસભ્યને કોઈ ફોન નથી કરતો, અહીંયા ફોન કરે છે. તો હું તો એમ કહું, પેલા તમારા વિસ્તારના ધારાસભ્યને ફોન કરો અને પછી અમને ફોન કરો એ કેટલું કામ કરે છે. પછી તમે ફોન જ નથી કરતા, કેમ કે તમે જ ડરપોક હોવ એવું મને લાગે. જ્યારે જે લોકો, જે પરિવાર ઉપર અન્ય અત્યાચાર થાય તો તમારા વિસ્તારના
આગેવાનોને ફોન કરો ને, રાજકીય આગેવાનોને, તો તમને ખ્યાલ આવે હકીકત શું છે. એટલે આ વાસ્તવિકતા છે. આમાં ઘણા જાતિવાદી હોય એને બહુ તકલીફ પડશે, પણ કાંઈ વાંધો નહીં. સમાજ સમસ્યાથી પીડાય છે એટલે બોલવું તો પડશે. બોલ્યા વગર તો કાંઈ હાલવાનું નથી, બરાબર. એટલે સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવો પડશે, એના વગર કંઈ હાલવાનું નથી, બરાબર. કેમ કે 2-5 લુખાઓ મારી પોસ્ટમાં કોમેન્ટ કરવા આવી જાય છે. 90% સારી કોમેન્ટ કરે છે, બાકી 2-3% ભણેલ ગણેલ અબુધ અશિક્ષિત, બરાબર, આવા બધા ઉભા જ હશે. પણ કંઈ વાંધો નહીં, એનાથી આપણે કંઈ ફેર પડતો નથી. પણ કહેવાનો મતલબ એ છે કે ન્યાય માટે જ્યારે ભીખ માગવી પડે, વલખા મારવા પડે, ત્યારે દુઃખ થાય કે શા માટે આવું બધું થાય છે. બંધારણ એવું કહે કે દરેકને સમાનતા હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિને ધર્મના આધારે, જાતિના આધારે કે લિંગના આધારે કે જન્મ સ્થળના આધારે પણ કોઈ વ્યક્તિને ભેદભાવ થવો જોઈએ નહીં. દરેકને સમાનતા મળવી જોઈએ. અને હું જે વાત કરું છું એ સમાનતાની વાત કરું છું કે દરેકને સમાનતા મળવી જોઈએ, કોઈને પણ અન્યાય થવો જોઈએ નહીં. આપણે કોઈના ભાગનું છીનવા માગતા નથી, પણ આપણા ભાગનું કોઈ છીને લઈ જાય તે કેમ સહન કરવાનું ભાઈ? હે, એ સહન કઈ રીતે થાય? એટલે આ વાસ્તવિકતા છે. એટલે શૈલેષભાઈ મેર ઉપર જે હુમલો થયો છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ. યુવા કોળી એકતા સંગઠનની ટીમ અડીખમ તેની પડખે ઊભી છે. કોઈ કાંકરી ચાળો ન થાય તેના માટે પણ અમારી ટીમને ત્યાં કહેવાઈ ગયું છે. ફરતીકોર ઊભા રહે છે, બરાબર, ફૂલ સેફટી સાથે. એટલે કોઈ એવું વિચારતું હોય કે આમ થાય તેવું કંઈ બને ત્યાં લગી નહીં થવા દે. અને જે કરશે એના પૂઠા શેકશું, એમાં કાંઈ આમ તેમ હાલશે. ને બીજું, આવનારા 2-3 દિવસમાં કદાચ શૈલેષભાઈના આરોપી નહીં પકડાય તો ભાઈ તૈયાર રહેજો, અમે આવીએ છીએ. યુવા કોળી એકતા સંગઠનની જેટલી પણ ટીમ છે, ટૂંક સમયમાં જો આરોપી નહીં પકડાય તો અમે જે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ છે ત્યાં શૈલેષભાઈની મુલાકાતે અને શૈલેષભાઈના ન્યાયમાંથી પોલીસ સ્ટેશનની મુલાકાતે તે લોકોને સહકાર આપવા જશું અને જશું. આ કાન ખોલીને સાંભળી લઈ, બરાબર. કેમ કે કોળીનો દીકરો છે, ખેડૂતનો દીકરો છે, એટલે એના પડખે અમે ખુલ્લેઆમ ઊભા રહીશું. એમાં કંઈ હાલશે નહીં. એટલે તમારે જ્યાં ઘોડા તમારા દોડા હોય ને દોડાવી લ્યો, જ્યાં ગાડીઓ દોડાવી હોય ને દોડાવી લ્યો. આરોપીને બને એટલી એવો પ્રયત્ન કરવો. અને બીજું, જે પણ કોળી સમાજના લોકો છે એને વિનંતી કરું છું કે ન્યાય માટે વલખા મારવા કરતાં આપણે કંઈક અલગ કરીએ અને રાજકીય પક્ષો ઉપર મારો ચોકડી સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે ગામે ગામ ટીમ તૈયાર કરીએ, બરાબર. અને ટૂંક સમયમાં અમે જે અમારી ટીમો તૈયાર કરી છે અને જેટલા ગામડા કવર કર્યા છે, અમે પરમ દિવસે જ યુવા કોળી એકતા સંગઠનની મિટિંગ બોલાવેલી અને આ બધા પાસાઓની ચર્ચા કરેલી 3 કલાક સુધી. અને જે મિત્રોને જવાબદારી આપવાની છે તે આપી પણ દીધી. અને બધી જગ્યાએ યુવા કોળી એકતા સંગઠનની ટીમ કામે લાગી ગઈ છે. વિસ્તાર બહુ મોટો છે એટલે કામગીરી બહુ ઝાઝી છે. લાગશે વાર પણ આવશે મજા. દરેક ગામમાં અઠવાડિયાને એક કોળી સભા કરવા જઈ રહ્યા છે. જે પણ ગામના લોકોએ અમારી સાથે જોડાવવું હોય તે જોડાઈ શકે છે. પર્સનલી, બરાબર, હું વિનંતી કરું કે જ્યાં સુધી વાસ્તવિક રીતે સમાજને જાગૃત નહીં કરો, બરાબર. આ સમાજ પોતે ખુદ બ્રાન્ડ છે. ઓબી સમાજ ખૂબ મોટો છે, બહોળો છે ને પોતે રાજા છે. અને જો સૌથી વધારે મત હોય છતાં ન્યાય માટે વલખા મારવા પડે તો એ આપણે કમનસીબી કહેવાય, આપણી જાગૃતિનો અભાવ કહેવાય. અને બીજું કે માત્ર ને માત્ર રાજકીય આગેવાનોને ખોટા સાબિત કરી વગોરણા કરવા
એના કરતાં આપણે કંઈક અલગ કરીએ સમાજ માટે એવું વિચારો. જેનું કાંઈ હાલતું જ નથી એની જ માથે કાયગામ વારંવાર માછલા ધોઈ રાખશો તો એનાથી કંઈ વરવાર નથી એનું કામ કરે. આપણે શું કરવાનું છે એ વિચારો. આપણે વર્ષો ત્યાં બધાના મોઢે સાંભળીએ જ છીએ આવા છે તેવા છે, તો એમાં કાંઈ ફેર પડતો નથી. એટલે હું વિનંતી કરું છે બને ત્યાં લગી એના ઉપર માછલા ધોવાનું એને એનું કામ કરવા દે. આપણે એનો કાંઈ વિરોધ નથી. જે જાતિવાદી લોકો સરકારમાં બેસી આપણા હક અધિકારો છીનવી રહ્યા છે તો તેના માટે આપણે લડત લડીએ. અને બીજી એક તમને સારા સમાચાર આપી દઉં કે એક મસ્ત મોટું હથિયાર આપણે બનીને તૈયાર થઈ રહ્યું છે પુસ્તકના માધ્યમથી, કે આ સરકારમાં ગુજરાતમાં ઓબીસી SC ST સમાજની કેટલી નોકરીઓ ખવાઈ રહી છે તેનું મસ્ત મજાનું પુસ્તક આપણે હથિયાર સ્વરૂપે તૈયાર થઈને 15-20 દિવસમાં આપણી સમક્ષ હશે. ને પછી તમે જોવો કે કેવી ક્રાંતિ આવે છે. પુસ્તકનું વિમોચન પણ થશે અને એ પુસ્તક એવું હશે કે સમાજની આંખો ખુલશે અને જે ક્રાંતિકારી યોદ્ધા છે એને લડવા માટેનું એક હથિયાર બનશે. એટલે ટૂંક સમયમાં આ પુસ્તક બનીને આપણા હાથમાં આવશે અને આ પુસ્તકમાં રહેલી માહિતી આપણે કોળી સમાજ ઓબીસી SC ST સમાજના ઘર ઘર સુધી પહોંચાડવાની ફરજ આપણી છે. અને આપણે લડશું ને ઘર ઘર સુધી આ માહિતી પહોંચાડશું. એટલે પુસ્તક ટૂંક સમયમાં 15થી 20 દિવસમાં તેનું વિમોચન કરવામાં આવશે અને આ પુસ્તકને ઘર ઘર સુધી પહોંચાડવા માટે આપણે બધા પ્રયત્નશીલ રહીશું. હવે પછી જોઈએ કોની માએ સવાર શેર હૂંઠ કાઢી છે કે આપને કોઈ રોકીને બતાવે. આંકડાઓ સાથે, પ્રૂફ સાથે, બરાબર. આ જી ભળવાઓ આપણા વિરુદ્ધ બોલે છે ને તો ભાઈ 20 દિવસ ખમીયા ભાઈ તું. આવે છે પુસ્તક બને છે અને તમારાથી જે ખીલા લાગતા હોય ને મારી દેજો, બરાબર. તમારી સરકારને બહુ તકલીફ પડતી હોય તો એ પુસ્તક લોન્ચિંગ થાય છે, બરાબર. ને આંકડાઓ ખુલ્લે આમ આખા ગુજરાતને સંભળાવવામાં આવશે. તમારો મુખ્યમંત્રી હોય, તમારો ગૃહમંત્રી હોય, તમારો શિક્ષણ મંત્રી હોય, તમારા નાણામંત્રી હોય કે તમારા સરકારનો કોઈ બી ચમરબંધી હોય, ખુલ્લે આમ આંકડાઓ જાહેર કરવામાં આવશે. કેમ કે અમે માત્ર કોઈના ભાગ્ય રાખવા, દાળિયા રાખવા, કોઈની કંપનીમાં મજૂરી કામ કરવા માટે આ જન્મ નથી લીધો. આત્મસન્માનથી જીવવાનો અમને પણ અધિકાર છે. એટલે પુસ્તક ટૂંક સમયમાં જ આવે છે. એટલે બરાબર, એટલે માપમાં રહ્યો. હજી અમે તો થોડુંક બોલીએ છીએ ને ત્યાં તમને મરચા લાગે છે. શું થોડું બોલીએ છીએ ને ત્યાં મરચા લાગે છે? હજી તો ખુલ્લે આમ હજી મેદાનમાં હજી આવશું ને તેથી ખબર પડશે. હજી ચિરાગ ઝાલા કે એના સંગઠનની ટીમ અઠવાડિયામાં કદાચ 1-2 વાર નીકળે છે ગામમાં. જેથી કન્ટિન્યુ નીકળશું ને તેથી હેઠે આગ લાગશે. આગ ક્યાં ઠારવા જ આવીને ખબર નહીં પડે. અમે જેથી ખુલ્લે આમ નીકળશું ને તેથી બળતરા થશે લાડ બધી. તેથી ઠારવા ક્યાં જાઓ ને તેથી પાણી નહીં મળે, ક્યાં ઠારવા જાવી. એટલે હજી તો અમે 10-15 દિવસે કદાચ 1-2 વાર જ નીકળીએ છીએ. જેથી કન્ટિન્યુ નીકળી ગયા ને તો મોઢું દેખાવાના લાયક નહીં રહેવા દે. એ ખુમારી સાથે લડવાવાળા વ્યક્તિ છીએ. એટલે આ વાસ્તવિકતા છે. યુવા કોળી એકતા સંગઠનની સર્વે ટીમ અને જેટલા પણ સક્રિય કાર્યકર્તાઓ છે તેને વિનંતી કરું કે ટૂંક સમયમાં તમારી જવાબદારી તમારી પાસે આવશે અને આ જવાબદારી નિભાવો. ચિરાગ ઝાલાથી કાંઈ એકલાથી કાંઈ પાપડ ભાંગશે નહીં, બરાબર. કેમ કે દરેક વ્યક્તિએ પોતાના વિસ્તારની જવાબદારી લેવી પડશે. તેના સિવાય નહીં. જેમ પિન્ટુ કોળી પોતાના વિસ્તારની જવાબદારી લઈ રહ્યો છે, શૈલેષ મેર લઈ રહ્યો છે, તો આપણે પણ આપણા વિસ્તારની જવાબદારી લેવી પડશે. બીજા શું કરે છે એમાં પડવા નથી. આપણે શું કરવું એ વિચારવાનું છે અને એ જ બાબતે આગળ વધવાનું છે. ટૂંક સમયમાં દરેક પાસે પોતાની કામગીરી પણ મળશે અને ગામે ગામ બાબુદાદાએ કીધું ને યુવા કોળી એકતા સંગઠનના ખાલી 10-10 યોદ્ધાઓ ગામે ગામ આપો, છતાં હાથમાં કેમ ન આવે. ને એ જ આપણે કરવાનું છે. અને કન્ટિન્યુ દરેક તાલુકામાં આપણી મિટિંગ દરરોજ એક ગામની લેવાય તેવા પ્રયત્નો આપણે કરવાના છે. ટૂંક સમયમાં આપણી કામગીરી ડેટા બધો તૈયાર થાય છે અને એ ડેટા તમારી સમક્ષ પહોંચાડવામાં આવશે. એટલે કામગીરી માટે તૈયાર થઈ જજો.
સમાજ માટે દરરોજ અડધી કલાક આપો એવી હું આશા તમારી પાસે રાખું છું. અને વિરોધીઓ વિરોધ કરી રાખશે એના ઉપર તમારે કાંઈ ધ્યાન દેવાનું નથી, લડવાનું છે ખુલ્લી છાતીએ. બરાબર. આ લોકો હુમલા કરીને તમને બીવડાવવાની કોશિશ કરે, બરાબર, તો એમાંથી કંઈ આપણે ફાટી પડીએ એમ છીએ નહીં. બરાબર. એટલે એમાં કાંઈ મૂંઝાવાનું છે નહીં. ડર નામનું ફોલ્ડર અહીંયા કાંઈ છે નહીં. અને મોત તો ક્યારે આવે કોને ખબર ભાઈ? મોતનું નક્કી હોય કે આ ટાઈમે જ મોત આવે? એ તો આયુષ્ય તમારી જે લખેલી હશે, તમારા કિસ્મતમાં તમારી આયુ જેટલી હશે એટલી જ રહેવાની છે. બરાબર. એમાં કાંઈ ચિરાગભાઈ 150 વર્ષ કાંઈ જીવી આવવાના નથી. એટલે એમાં કાંઈ મૂંઝાવાનું હોય નહીં. તો કિસ્મતની વાત છે ભાઈ, ક્યારે હોઈ જાય કોને ખબર. એટલે એમ કાંઈ કોઈનાથી ફાટી પડતા નથી. એટલે એમાં કાંઈ મૂંઝાવાનું પણ નથી. એટલે શૈલેષ મેર અને પિન્ટુ કોળીના સમર્થનમાં અમે છીએ. આજે પણ ભાવનગરના આગેવાનો, બરાબર, શૈલેષભાઈ મેરના ખબર અંતર પૂછવા ગયા હતા. અને 2 દિવસમાં કાંઈ આમ તેમ નહીં થાય તો અમે આવીએ છીએ શૈલેષભાઈના સમર્થનમાં. બરાબર. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને અમે આવીએ અને આંદોલન પાછું ઉગ્ર બને. બરાબર. અમારી પાસે ભાઈ ધંધો ને પરિવાર લઈને બેઠા, અમને કાંઈ શોખ નથી. પણ તમે સુરક્ષા આપી શકતા નથી, આરોપીને પકડી શકતા નથી, એટલે અમારે મેદાનમાં આવવું પડે. બાકી અમને કાંઈ શોખ થતો નથી. અને મેં જે હમણાં કીધું હતું કે આરોપી ન પકડાય તો બેસી જાવ ને પોલીસ સ્ટેશનમાં. બેસી ગયા સાણંદના ખેડૂતો પોલીસ સ્ટેશનમાં બેસી ગયા ને. હજી તો ઘણા બીતા હોય કે આપણે કેમ પોલીસ સ્ટેશનમાં જવું. બેસી ગયા પોલીસ સ્ટેશન પાસે, દંગા નાખ્યા અને ત્યાં જ જમવાનું બનાવ્યું. ન્યાયિક રીતે આંદોલન કરવો એ તમારો અધિકાર છે. ન્યાયિક રીતે આંદોલન કરવો એ તમારો અધિકાર છે, એ બંધારણ એવું કહે છે. બરાબર. એટલે આપણે કાંઈ ખોટું કામ કરતા નથી. અને એટલે જ પોલીસની ગાડીઓ દોડે છે. બાકી તમે ના આવો તો હજી આ લોકો ધ્યાન આપે નહીં. બરાબર. એટલે બને ત્યાં લગી તમારા હક અધિકારો માટે જાગૃત થાવ. વાસ્તવિક રીતે સમાજ જાગૃત થાય તેવો પ્રયત્ન કરો. અંદર લડાઈ ઝઘડા કરવા કરતાં દુશ્મનો કોણ છે, દોસ્ત કોણ છે તેની પરખ કરો અને તેની સામે લડો. એટલે આ છે વાસ્તવિકતા. એટલે વધારે વાત નહીં કહેતા મારી વાતને વિરામ આપું છું. અને બને ત્યાં સુધી દરેક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે તેવો પ્રયાસ કરવા વિનંતી. અને ઘણી બાબતો હજી સોશિયલ મીડિયામાં મૂકવાની બાકી છે, સમય રહેતો નથી. અને તબિયત થોડીક 2 દિવસથી અમારી સાવ વીક છે. આજે આરામ કર્યો છે દવા લઈ. બરાબર. માત્ર સુવાનું કામ કર્યું છે એટલે તબિયત હાવ લૂઝ છે. પણ સમય મળશે એટલે નવી માહિતી તમારા સુધી પહોંચાડશું. બરાબર. પણ બીવાનું તો કોઈના બાપથી નથી, આ હું તમને કહીને જ આવું છું. કેમ કે આપણે આપણા હક માટે લડીએ છીએ. આપણે આપણા હક માટે લડીએ છીએ. જ્યારે હક માટે લડતા હોય ત્યારે બધી તેવડ રાખવી પડે. લડવાની, સહન કરવાની, જેલ જવાની. બરાબર. ડર નામનું ફોલ્ડર એક પણ ક્રાંતિકારી યોદ્ધા રાખે નહીં અને ડિલેટ મારી દો. જો સમાજ માટે કંઈક કરવું હોય, સમાજને સત્તા ઉપર પહોંચાડવો હોય, સમાજમાં કંઈક વાસ્તવિક પરિવર્તન લાવવું હોય, પરિવર્તનની લડાઈ લડવી હોય તો ડર નામના ફોલ્ડરને તમારી અંદરથી કાઢી નાખજો. લડજો સમાજના હક અને અધિકારો માટે. એટલે બસ વધારે વાત નહીં કહેતા મારી વાતને વિરામ આપું છું. ફરી મળીશું. જય કોળી સમાજ, જય સંવિધાન.